આગળ વધીએ તો સુરતમાં ગત 29 અને 30 મે દરમિયાન ભારે પોલીસ પ્રોટેક્શન વચ્ચે નાસિરનગર ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હતી। આ ઘટનામાં અનેક તથ્યો સામે આવ્યા છે। જો કે છેલ્લા મનપા દ્વારા સ્વીકારવામાં આવ્યું કે આ કાર્યવાહી ભૂત્યા નહીં પરંતુ કાયદેસરની હતી। તેમના મતે 30 તારીખે પાલિકાની હદ અને નિયમોને આધીન રહીને રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। જો કે આ સમગ્ર મામલો અત્યારે રાજકીય અને સામાજિક રીતે ગરમાયો છે। સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે કે મને એમ લાગ્યું કે આ કોઈના હિતાર્થે થયું હોય એવું લાગે છે, એટલે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ। મને કોઈ વ્યક્તિ કે કોમ સાથે કોઈ લેવો દેવો નથી। મેં માત્ર સવાલ કર્યા છે, મેં કોઈ વાતનો રસ લીધો નથી। મને પ્રતિનિધિ તરીકે રજૂઆત મળી એટલે મેં મ્યુનિસિપલ કમિશનરને સવાલ કર્યો, પરંતુ એમાં કોઈના પેટમાં તેલ રેડાયું છે। અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે। જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે। રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે, એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી। પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે, કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય, હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ બીજી વિશેષ લેવા દેવા નથી। અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાણું છે। સુરતમાં વિવાદિત ડિમોલિશન મામલે કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપો બાદ રાજકારણ ગરમાયું છે। આ મુદ્દે પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે અમુક સ્થાનિક લોકો આ મામલે ખોટો પ્રચાર કરી રહ્યા છે। તેમણે પાલિકા કમિશનરને પૂછ્યું કે ડિમોલિશન કોણે કર્યું, તો કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે। વિનુ મોરડિયાએ આ સમગ્ર મામલેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। વિનુ મોરડિયાએ સ્પષ્ટ કર્યું કે જો શહેરમાં ઘૂસણખોરો કે બાંગ્લાદેશીઓ હોય તો તેમને અહીં રહેવા જ ન દેવાય અને તેઓ પોતે આવા અસામાજિક તત્વોને હાંકી કાઢવાની મુહિમ ચલાવી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે કોઈએ કાજલબેનને ખોટું બ્રીફિંગ આપ્યું છે। જો તેઓ કહેતા હોય કે ઘૂસણખોરો છે તો હું તેમની સાથે તેને શોધવા આવવા પણ તૈયાર છું। છેલ્લે તેમણે આક્રમક હુંકાર કર્યા કે જો આ મુદ્દે કોઈ રાજકીય દાવ રમી રહ્યું હશે તો તેઓ તેને સણસણતો જવાબ આપશે। ભૂતિયા ડિમોલેશનના 13 દિવસ થયા છે અને હવે જે પ્રકારના અલગ અલગ વળાંકો બાદ વળાંકો આવી રહ્યા છે ત્યારે કાજલ હિન્દુસ્તાનીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। એટલે ભૂતિયા ડિમોલેશનમાં અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા તરફ, બીજી તરફ કાજલ હિન્દુસ્તાનીનું ટ્વીટ, ત્યારે તેમને ગંભીર આરોપ લગાવે છે ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા ઉપર। આપણી સાથે વિનોદભાઈ છે, તેમની પાસેથી જાણીશું। વિનોદભાઈ, શું કહેશો? આખો જે કાજલબેન દ્વારા ગંભીર આરોપ એક ધારાસભ્ય ઉપર લગાવ્યો, શું કહેશો? એમને ખબર નથી એટલે એ આરોપ લગાવે, પણ એ તો આરોપ તો મારી પર ઘણા બીજાએ લગાવતા હોય અને એ લગાવ્યો છે, એમાં કાંઈ મને તકલીફ નથી। પરંતુ કતાર ગામના લોકો જાણે છે કે જે આરોપ જે છે એ ઘૂસપેટિયા હોય તો જેટલા હોય ને ત્યારે ઊભો છે ને ત્યારે હું એને બાવડું પકડીને કાઢી આવું, એ મારામાં તાકાત છે। બીજી વાત એ છે કે અત્યારે જે 100 લોકો છે એ વિષય એનો નથી, 1000 લોકોને ત્યાં નવા દસ્તાવેજ સાથે રહેવા આપવાનો છે, એનો જવાબ એ બેન આપે। સાથોસાથ જે રીતે આખો ભૂતિયા ડિમોલેશનના મામલામાં અલગ અલગ નિવેદન, ગઈકાલે જે જમીન માલિક જે બેન છે પારસી સમાજ, તેમનો પણ વૃદ્ધાનો વિડીયો આવ્યો। જમીન માલિક એ પોતે છે,
એમણે એવું કીધું કે આ કર્યું તો એ બરાબર કર્યું છે. હવે એણે કરાયું છે, એણે માંગણી કરી હતી ડિમોલિશનની, એ બધો જ જવાબ એ કોર્પોરેશન આપે કે અથવા તો એ આપે. મારો ખાલી પ્રશ્ન એટલો હતો, અને એ તમારા દ્વારા એ પ્રશ્ન હતો કે જનતા પૂછે છે કે આ ડિમોલિશન કેમ થયું. મેં એટલા માટે મેં પૂછ્યું કે આ ડિમોલિશન કોનામાં થયું, કોણે કર્યું, કે પ્રાઇવેટમાં થયું કે પ્રાઇવેટ લોકોએ કર્યું. કોર્પોરેશને જવાબ આપ્યો કે ભાઈ એમે કર્યું નથી. આટલી વાત છે. ત્યાર પછી તમે પાછા બીજા પુરાવા લઈને આવ્યા કે આ અધિકારીઓ સ્થળ ઉપર હતા. જે અધિકારી ના પાડતો હું ત્યાં ગયો જ નથી તો મને શું કામ પૂછો, એ અધિકારીના ફોટા સાથે તમે લઈને આવ્યા. એટલે મારે કહેવું પડ્યું કે ભાઈ તમે જે અધિકારીઓ જો જૂઠું બોલતા હોય તો એની શંકાના દાયરામાં આવે છે, અને એટલે શંકા ચોક્કસ જાય છે. અને હવે તો પાકી શંકા જાય છે. જે પ્રકારે વિડીયા બનાવીને મુકાવવામાં આવે છે, જે પ્રકારે બાહ્ય રીતેથી બધાને એન્ટર કરવામાં આવે છે, તો આમાં સ્પષ્ટ તો હું જાણું છું, અહીંયા કતારગામની જનતાને જવાબ દેવા માટે હું બંધાયેલો છું. આજે પણ હું દેવા બંધાયેલો છું. પણ જે લોકોને ખ્યાલ નથી, અને અમુક લોકો સ્પેશિયલ એના પોતાના ઈરાદાઓ પાર કરવા માટે, આ તો પોલિટિકલ રીતે હું જેને પસંદ નથી એ લોકોના ઈરાદાઓ પાર કરવા માટે આવા બ્રીફ કરીને જો કરાવતા હોય તો એને મુબારક છે. બાકી આમાંથી જે છે, જે સત્ય છે એ આવવું પડે. મારે કોઈને બચાવવા નથી, મારે કોઈને કાઢવા નથી. પછી ઘૂસપેટિયા છે તેને કાઢવા છે, પણ ઘૂસપેટિયા જેટલા હોય એને જેને ઘૂસપેટિયા કહે છે એને અત્યારે દસ્તાવેજ કરાવવાની વાત છે. એનું આ લોકો જે ચલાવે છે એનો જવાબ લોકોને આપે. બે અધિકારીઓ જે પહેલા ના કહી રહ્યા હતા, સુજલ પ્રજાપતિ હોય કે જે રીતના બે રામજીવાલા સહિતના, તો અત્યારે હવે મહાનગરપાલિકાએ આખું નવું કન્વર્ટ કરીને વિડીયો મૂકીને એમ કે છે કે આ કાયદેસર ડિમોલિશન કર્યું. હવે આનો જવાબ જ એ આપી શકે, કારણ કે મને જે જવાબ ઓન રેકોર્ડ મળ્યો હતો, સહજ રીતે સહજતાથી મેં મૌખિક પૂછ્યો હતો, લેખિત નહીં, કે આ કોણે ડિમોલિશન કર્યું છે. કમિશનરશ્રીને પૂછ્યું હતું, અને એણે ઊભો થઈને જવાબ આપ્યો હતો કે આ ડિમોલિશન આપણે કર્યું નથી, અને આ જગ્યા ફક્ત આપણા લાઈન દોરીના માટે અમે માર્કિંગ માટે ગયા હતા. આટલો મને જવાબ આપ્યો હતો. એ જ જવાબ મેં તમને મીડિયાને આપ્યો હતો બહાર નીકળ્યો એટલે મને તમે ઊભો રાખ્યો હતો, પૂછો કે શું છે. મેં તમને આ જવાબ આપ્યો હતો. ત્યાર પછી અલગ અલગ કે ભાઈ જોનલે કીધું રામજીવાલાએ હું નહોતો, તમે બીજા અન્ય અધિકારી આરડીના અધિકારીને ત્યાં તમે બતાવ્યા, તો એની ત્યાં ડ્યુટી નહોતી અને કોર્પોરેશને મોકલ્યા નહોતા. નહીં તો અન્ય ઝોનના અધિકારીઓને પણ બોલાવી શકે છે જ્યારે ડિમોલિશન કરવું હોય તો. એવી કોઈ પણ કારીગરી કરી નથી, કોઈ કાર્યવાહી નથી કરી, કોર્પોરેશને કરી નથી. આટલો જવાબ છે. એના કારણથી સ્પષ્ટતા ન થઈ, એના કારણથી આ મોટો વધારે વિવાદને શંકાસ્પદ જણાય છે. અને હવે મને એવું પાક્કું લાગે છે કે જે પ્રકારે લાભાર્થીઓ એન કેન પ્રકારે અલગ અલગ વિડીયા બનાવરાવીને કોઈને કરાવરાવીને જે કરાવી રહ્યા છે, અને મને અને મીડિયાને જે ઘેરવાનો પ્રયાસ કરે છે, મને એવું લાગે છે કે એમના ઈરાદાઓ ઠીક નથી. બંને જે અધિકારીઓ છે મહાનગરપાલિકાના, તમારી પાસે અગાઉ પણ એમના ભૂતકાળની રજૂઆત આવી હતી, એટલે સુજલ પ્રજાપતિ સહિતના. અને બીજી તરફ હવે આખું મીડિયા માથે હોય કે વિનુભાઈ ઉપર અલગ અલગ વળાંકો લઈ, અને શું વિનુભાઈ મોરડી હારે દાવ લઈ રહ્યા છે. એને જે દાવ લેતો હોય કઈ વાંધો નથી, હું દાવ આપીશ ચોક્કસથી. તો જે રીતે વિનુભાઈ મોરડીએ સ્પષ્ટ કીધું છે કે એને દાવ લેવો હોય તો હું દાવ આપવા માટે તૈયાર છું, પરંતુ આખું ભૂતિયા ડિમોલેશનનું છે તે રહસ્ય હજુ પણ અકબંધ છે. અને જે રીતે અલગ અલગ ખુલાસો આવે પણ સ્પષ્ટ રીતે જે થવું જોઈએ એ સાબિત થતું નથી કે આખરે આ ડિમોલેશન કર્યું કોણે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.